તો ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાંથી ફરી એકવાર વન્યજીવના હુમલાની ચિંતાજનક ઘટના સામે આવી છે। પાલીતાણામાં માલધારી યુવક પર સિંહના હુમલાની ઘટના હજુ શમી પણ નથી ત્યાં સિહોરના બેકડી ગામે વધુ એક માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। અશોક આલ નામના માલધારી યુવક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો। જો કે હુમલા દરમિયાન ગાય વચ્ચે આવી જતા યુવકનો જીવ બચી ગયો, પરંતુ આ ઘટનામાં યુવક અને ગાય બંને ઈજાગ્રસ્ત થયા છે। વારંવાર માનવ વસાહત સુધી પહોંચી રહેલા સિંહોના હુમલાના બનાવો સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે। સતત વધી રહેલી આવી ઘટનાઓને લઈને વન વિભાગની કામગીરી અને માનવ વન્ય જીવન સંઘર્ષ રોકવા માટે પગલાં સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। आज 7 आड़ा गाड़े गाय लईने हूँ आवतो तो अने सिंहणे आवी अने मारण कर्युं। मने मारी नाखे तो मारी गाये मने जीव बचाव्यो। खास थोड़ाक समय पहला ज अहींया सरस मजानो तबेलो छे, पण खास अहींया जे पशुपालक भाई छे एनी पर थोड़ाक समय पहला एम कहेवाय के वन्यजीव अहींया आव्युं हतुं अने भाई ઉપર વન્યજીવે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે હુમલો કરવા માટે, પણ ખાસ ભાઈ ખૂબ મુશ્કેલથી એનો જીવ બચાવ્યો અને ભાગી ગયા। તે વન્યજીવે તરત જ તેમ કહેવાય કે પડખ્યા મા ગવત્રી માંજ્યા હતા એની પર તરાપ મારી અને મા ગવત્રીને ઈજા પહોંચાડેલી છે। પણ ખાસ તો આજુબાજુના ઘણા બધા લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા અને આકલા પડકારા કર્યા, એટલે ખાસ વન્યજીવ જે હતું એ જંગલમાં જતું રહ્યું છે। અને આવા સિહોર તાલુકાના બેકડી તેમજ આજુબાજુના વિસ્તારમાં અનેક વાર આવા બનાવ બને છે। તો ખાસ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વન્ય જીવોના જે રક્ષક છે સમગ્ર ફોરેસ્ટ ખાતાને ખાસ અપીલ કરું છું કે આને ખાસ કાળજીપૂર્વક અને ખૂબ ઈમાનદારીથી જંગલ ખાતા બાજુ તગડી મૂકો, જેથી કરી અને અહીંયા કોઈ પણ મજૂર અથવા પશુપાલક લોકો સૂતા હોય તો એને કોઈ